આપ જૈસા કોઈ મેરી ગીત નથી ગાવાનું, વાત કરવાની છે પિક્ચરની કે જે 2 દિવસ પહેલા મેં નેટફ્લિક્સ ઉપર છે. આપ જૈસા કોઈ. આ પિક્ચરની જે વાર્તા છે ને, એ વાર્તા આપણા સમાજનો અરીસો છે. એ વાર્તા આપણા ડબલ સ્ટાન્ડર્ડમાં જીવતા લોકોને મરાતો તમાચો છે. આ પ્રકારના પિક્ચર છે ને, એ નેટફ્લિક્સ ઉપર નહીં પણ દરેક જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ બધાને બેસાડીને દરવાજા બંધ કરીને ફરજિયાત દેખાડવા જોઈએ. કારણ કે આ પ્રકારના પિક્ચરોથી લોકોની સમજમાં થોડો ફેર પડશે, વાર લાગશે પણ ફેર પડશે. હવે વાર્તા શું છે એ હું નહીં કહું, પણ વાર્તા કયા બેઝ ઉપર છે એ ચોક્કસથી કહીશ. વાર્તા છે એક સ્ત્રીના સ્વાભિમાનની અને એક પુરુષના ઈગોની. પુરુષનો ઈગો હંમેશા સચવાતો હોય છે, ઈગોને સંતોષાતો હોય છે. સ્ત્રીના સ્વાભિમાનની ધ્યાન કોઈ જ નથી રાખતું. ડોક્ટર જેવી કક્ષાનો વ્યક્તિ પણ પોતાની પ્રેમિકાને પૂછે છે કે આર યુ વર્જિન? કયા લેવલની વિચારસરણી આપણે ધરાવીએ છીએ? એ જ પ્રોફેસર, સંસ્કૃતનો પ્રોફેસર બનેલો વ્યક્તિ પોતે કોઈ ચેટિંગ એપ્લિકેશનમાં છે, ડેટિંગ એપ્લિકેશનમાં છે, એ જ એપ્લિકેશનમાં પોતાની ફિયાન્સ પણ હતી, એ જાણ થાય છે તો સગાઈ તોડી નાખે છે. આ છે આપણા ડબલ સ્ટાન્ડર્ડ. મેં કરું તો સાલા કેરેક્ટર ઢીલા હે, આવું છે. પિક્ચરમાં ખૂબ બધા ડાયલોગ પણ સરસ છે અને ખૂબ બધું ધીમું પિક્ચર છે, કારણ કે તમારા મગજમાં વિચારો રોપવાના છે અને કોઈ પણ વસ્તુનું રોપણ કરવાનું હોય ને તો એમાં સમય લાગે. સરસ સંગીત આપેલું છે. ઓબ્વિયસલી કરણ જોહરનું પિક્ચર હોય એટલે સંગીત સરસ જ હોય, પણ મને તો વાર્તા ખૂબ ગમી. એમાં પણ વચ્ચે જે એક ટ્વિસ્ટ આવી ગયો, એ ટ્વિસ્ટે તો ખરેખર આંખો ખોલી દીધી કે આપણું 40-45 વર્ષના લોકોનું લગ્ન જીવન ખરેખર મોનોટોનસ થઈ જાય છે ને તમને ખબર પણ નથી હોતી. તો આ આંખો ખોલતી પિક્ચર ચોક્કસથી જોજો. અને મહેરબાની કરીને પુરુષો જે કરે એ સ્ત્રીઓ કરી શકે બિંદાસ. શું કામે ભેદ રાખો છો ભઈલા?